કાકા હા ભાઈ કોરોના ઇઝ બેક. એમ વાંચતા નહીં તમે? એટલે પેલું પાછું હવે નાશ લો, માસ્ક પહેરો, હાથ ધુઓ, ડોલો ખાઓ, 2 ગજ કી દૂરી ન તો જિંદગી પૂરી. ના ના, બધું એટલા બધા લેવલનું નથી આવ્યું હજી. હજી તો આવ્યું જ છે ને. હવે પહોંચાડી દેશે તમારા ઘર સુધી. કોણ? ન્યૂઝ ચેનલ વાળા. એ લોકોને વાર જ નહીં લાગતી. હમણાં એક 5 વર્ષનું છોકરું મને પૂછતું હતું હમણાં, હા કાકા કે કોરોના એટલે હું. હે? પછી મને ખબર પડી કે આ લોકોને તો હજુ ખબર જ નહીં ને. હા, 5 વર્ષના ને ક્યાંથી ખબર? પછી સમજાય તમે સિમ્ટમ્સ? ના ના, હવે એને કોણ સમજાવે. મેં તો ખાલી એને એટલું જ કીધું હા કે પરીક્ષા વગર ડાયરેક્ટ બીજા ધોરણમાં પાસ થવાની પ્રક્રિયા એટલે કોરોના. એમ? તો ખુશ થઈ ગયો એકદમ જ. ક્યારે આવશે એવું કરતો હતો. પણ ખરેખર બહુ વધ્યા છે કેસ. ના ના, છૂટા છવાયા છે બધા. અને હવે ક્યાં લોકોમાં પહેલા જેવો ખોફ રહ્યો છે યાર. બીમારીનો ખોફ નહીં, તૈયારી કરવાની ખબર પડે ને. એટલે હા વાંચ. હું મહારાષ્ટ્રમાં 5 કોરોનાના કેસ નોંધાયા ને તો સુરતમાં એક દિવસમાં 1 કરોડ માવાના પાર્સલ વેચાયા. હે? હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, તમને મારા કોમેડી વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ? પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પસી જજો.